દાદા બધી વાતો કરે એટલે મને ખબર. બરાબર. તો કે શું સેવા કરવી? કે આમ તો બીજી કાંઈ સેવાની જરૂર નથી, પણ આજે સવારે અમે તો બ્રાહ્મણો કહેવાય, અમારે તો નિત્ય સંધ્યા કરવી પડે. આજે સવારે સંધ્યા કરવા બેઠો ને તો એક શેઠાણીની ઓટલી ઉપર બેઠો તો શેઠાણી બહાર નીકળે આમ ડંડો લઈને કે અહીંયા નહીં બેસવાનું, જાઓ તમે તમારે જ્યાં બેસીને સાધના કરવી હોય ત્યાં કરો, જંગલમાં જાઓ. એટલે એમ કે મારે ઉઠી જવું પડે. મારા ભગવાનનું નામ લેવાની જગ્યા નથી, એટલે એમ કરો 3 ડગલા જમીન આપી દો. 3 ડગલા જમીન આપી દો એટલે હું શાંતિથી બેઠો બેઠો ભગવાનનું સ્મરણ કરું ને એવું લાગે કે થાકી ગયો છું તો સુઈ જવું. 3 ડગલા જમીનમાં ભૂલાય ને આટલી જગ્યા મળે બહુ થઈ ગયો. અસુરોના ગુરુ શુક્રાચાર્યએ જોયું કે આ 3 ડગલા જમીન માંગવા વાળો કોઈ સાધારણ માણસ નથી, આ બ્રાહ્મણ બાળ નથી, આ તો છલ છે, કપટ છે. એટલે શુક્રાચાર્યએ કહ્યું બલિરાજાને, મહારાજ સાવધાન, સંકલ્પ ન કરતા, નહીં તો આ બધું તારું લઈ જશે. આ તો કપટ છે, કપટ છલ છે. બલિરાજાને એટલું ભગવાનનું આકર્ષણ હતું ને, બલિરાજાએ કહ્યું કે ના 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 ગુરુજી ચિંતા ન કરો, કોઈ છલ નથી, કોઈ કપટ નથી, મેં તો સંકલ્પ મનથી કરી લીધો છે, હવે મારે સંકલ્પ લેવાનો છે. આમ કરીને ઝારીમાંથી પાણી લેવા જાય ને તો શુક્રાચાર્ય સુખ સ્વરૂપ ધરીને ઝારી બેસી ગયા કે પાણી પડે નહીં. ભગવાને એક સાડી લીધી ને અંદર પક્ષી, શુક્રાચાર્ય કાના થઈ ગયા. કોઈના શુભ કાર્યમાં દખલગીરી કરવાની આ ચોખ્ખો નિર્દેશ છે, અને જો કર્યો કરી તો ભગવાન છોડે નહીં. પેલા તો કશું નહીં થાય, પણ ભગવાન નહીં છોડે, એટલું યાદ રાખો. એટલે કોઈના શુભ કાર્ય થતા હું એમાં ક્યાંય આગળ આપણે અડવાનું નહીં. કરી શકાય તો સેવા કરવાની, મદદ કરવાની, પણ એમાં આડખીલી કરવાની નહીં, નહીં તો ભગવાન નહીં છોડે. શુક્રાચાર્ય કાના થઈ ગયા. લોહીવાળી સળી થઈ એટલે સળી ફેંકી દીધી, બીજી ઝારી લઈ લીધી અને આ બાજુ ફટાફટ ભગવાનને સંકલ્પ કરાવી દીધો. વિષ્ણુ શ્રીમદ ભગતો મહાપુરુષ વિષ્ણુ ડાકના પ્રવધ માનસ દેશી બ્રાહ્મણ દેખી પ્રાદેશી શેત વારણ કલ્પે વૈવસ્વ સન્મન કરી ભૂ લોકે જમ્મુ દેવી ભારત વર્ષે ભારત ખંડે આર્યાર વત દેશાંતર ગત. અને હે સંકલ્પ ફટાફટ બોલાઈ ગયા અને 3 ડગલા જમીન હું તમને અર્પણ કરું છું. હમ સંકલ્પમ કરિષ્યામી. થઈ ગયો સંકલ્પ. હવે બલિરાજા કહે છે હે ભૂદેવ, હવે તમારે જ્યાંથી 3 ડગલા જમીન લેવી હોય ત્યાંથી લઈ લ્યો. આ 3 ડગલા જમીન શું કે છે? ભગવાન કહે છે કે મને પણ તારી 3 વસ્તુ જોઈએ છે, મને પણ તારી 3 વસ્તુ જોઈએ છે. એક તો મને તારું તન જોઈએ છે સંસારની સેવા માટે, બીજું મને તારું મન જોઈએ છે, કારણ કે મન હશે તો તું સેવા કરી શકીશ. આ મન વારે વારે સેવામાં ન પણ લાગે.